રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગમાં લાંચ લીધાનો આક્ષેપ કરાયો છે। આઉટસોર્સ કર્મચારીએ 5000 રૂપિયાની લાંચ માંગી હોવાનો આરોપ લાગ્યો છે। જૂની કલેક્ટર કચેરીમાં ગ્રામ્ય 2 ઓફિસનો વિડીયો વાયરલ થયો છે। 2000 રૂપિયા વસૂલતા આઉટસોર્સ કર્મચારીની કરતૂત કેમેરામાં કેદ થઈ છે। જાગૃત નાગરિકે ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવા વિડીયો જાહેર કર્યો છે। જૂના કેસના ઝડપી નિકાલ માટે લાંચ માંગી હોવાનો આક્ષેપ છે। વાયરલ વિડીયોની TV9 પુષ્ટિ નથી કરતું। પણ તમે બોલો ને એટલે ક્યાં કેવું હવે ભાઈ પણ તમે કયો ને કેટલા દેવાના મારે તમને હવે તમારી ના તમે કયો ને યાર ના ના એમ અરે બેયનું ન ભે એવી રીતે આપણે તમારી રીતે બેયનું રેની રીતે કરી નાખું બરાબર હું ક્યાં તમને કંઈ કહું બેયનું રે તમારું રે મારું રે કરે એવું જો તમારે ઉતાવળ હોય તમારે તો પૈસા દેતા જાઓ હું અહીંથી બીજો ભરવા જવાના ને સાથે સાથે તમારે ભરાઈ દઉં ના હું કરાવી જ દઉં છું ચલણનું તો અત્યારે બરાબર મારો ભત્રીજાને મોકલી દઈ બરાબર છે। વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન વિભાગના અધિકારી દ્વારા કામ ઝડપથી પૂરું કરવા માટે લાંચ માંગવામાં આવી છે। અધિકારી પહેલા તો સમજીને પૂરતી રકમની લાંચ આપી દેવા માટે કહે છે, જે બાદ અધિકારી દ્વારા 5000 રૂપિયાની લાંચ માંગ્યાનો આરોપ છે। જો કે આ સમગ્ર મામલે યુવકે અધિકારીને 2000 રૂપિયા આપ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ત્યારે આ વિડીયો વાયરલ થતાં લાંચિયા અધિકારીઓ અંગે અનેક સવાલો ઊભા થયા છે। ₹500 દઉં કે 1000 એટલા 1000 નો હોય સાહેબ તો વધારે જોઈએ હવે એમાં એવું કે અમારે જો અહીંયા હાલતું હોય ને તમે મને કયો હાલતું હોય અમારે હાલે છે સોસાયટીનું 5000 તો તમારે 5 દઉં તમારી રીતે થોડું ભરખું કરી દો એટલે કેટલા દઉં 2000 દઉં છું મારી પાસે પછી 500 જ વધે બરાબર પછી બીજા કામના કેટલા જોઈએ એ મને સાહેબ મારે વાત કરવી પડશે સોસાયટીનું બીજું છે ને અત્યારે આપી દો ને તમારી પાસે ક્યાં વધારે લેવાયેલા ભાઈ 2000 રૂપિયા બસ બીજા કામમાં થોડુંક હળવું રાખજો બરાબર।